लेता हूँ। साहब का विश्लेषण बाकी था। अध्याय 15 श्लोक 1। श्लोक नंबर 1 अध्याय 15। श्री भगवान उवाच उधर्व मूल मध्य शाकमस्वत्थम प्राहुर प्राहुर प्राहुर्व्ययम् छन्दांसि यस्य पर्णानि यशन्त वेद से वेदविद। इसमें जो फुटनोट दिए हैं वो वापस ले लेता हूँ। उधर्व मूलो वाक शाख एसो अश्वत्थ है सनातन है तदेव शुक्रम तद ब्रह्म तदेवामृत मुच्यते तस्मिन् लोकाः श्रीता सर्वे तदु नात्येति कश्चन एतद्वेते। यहाँ अध्याय शाकम पद में ब्रह्मा जी से लेकर कीट पर्यंत सभी जीवों का समावेश है। न तत्स मत चाव्य दिकस् दृश्यते। उस परमात्मा से बड़ा और उसके समान भी दूसरा नहीं दिखता। जैसे गीता में कहा है अहम कृतस्य जगतः प्रभव प्रलयस्तः। 7वें अध्याय का 6वां श्लोक। प्रभव प्रलय स्थानम निधानम बीजम व्ययम। 9वें अध्याय का 18वां श्लोक। अहम सर्वस्य प्रभवो मतः सर्वम प्रवर्तते। 10वें अध्याय का 8वां श्लोक। यत प्रवर्ति ही प्रसरता पुराणी। 15वें अध्याय का 4वां श्लोक। और यत प्रवर्तिर्भूतानाम 18वें अध्याय का 46वां श्लोक। और फुटनोट में लिखा है स्व पर्यंतम न तिष्ठति अश्वत्थ है। स्वस्थ अव्यय आने वाले कल का वाचक है। जो कल तक स्थिर रहे उसे स्वस्थ तथा जो कल तक स्थिर न रहे उसे अस्वस्थ कहते हैं। क्षण का विवेचन दार्शनिकों ने इस प्रकार किया है। कमल के पत्ते पर सुई मारी जाए तो सुई के दूसरी तरफ निकलने में 3 क्षण लगते हैं। पहले क्षण में स्पर्श, दूसरे क्षण में छेदन और तीसरे क्षण में पार निकलना। वेदों में सकाम मंत्रों की संख्या तो 80,000 है, पर मुक्त करने वाले मंत्रों की संख्या 20,000 ही है, जिसमें 4,000 मंत्र ज्ञान कांड के एवं 16,000 मंत्र उपासना कांड के हैं। सर्वे वेदा यत् पद्मा मनन्ति। संपूर्ण वेद जिस परम पद परमात्मा का बारंबार प्रतिपादन करते हैं। मम साध्य मर्य मांगता में भी यही बात कही गई है। अभी साहब को दे देते हैं। साहब का आज पूरा विश्लेषण सुनेंगे। जय गुरुदेव, जय योगेश्वर। जय प्रभु, जय गुरुदेव। ऊर्ध्वमूलम तदशाखम अश्वत्थम प्राहु अव्ययम यस्य छंदांसि पर्णानि तम यह वेद स वेदवित्। બે શબ્દો થી સાધક હવે એકદમ સ્પષ્ટ થઈ જવું જરૂરી છે. અહીંયા ભગવાન શબ્દ વાપરાય છે ઉર્ધ્વ મૂલમ અને અધ શાખમ. ઉર્ધ્વ મૂલમ એટલે પરબ્રહ્મ પરમાત્મા અને નીચી શાખાવાળા જે અશ્વત્થમ એટલે સંસાર. પર સંસાર અને પરમાત્માને
સ્પષ્ટ સમજવા માટે ભગવાન અહીંયા વૃક્ષનું આપણને દ્રષ્ટાંત આપે છે. અને કોઈ પણ દ્રષ્ટાંત બુદ્ધિમાં અમુક જગ્યાએ સંશય થતા હોય, સ્પષ્ટ ન થતું હોય, તો દ્રષ્ટાંતો એ આપણના મગજમાં એક સ્પષ્ટતા આપતા હોય છે. અને શબ્દ વાપર્યો છે, જે અને જાણે છે તે જ વેદના તાત્પર્યને જાણનારો છે, વેદવિત. અહીંયા જાણનારો એટલે જે આપણે માહિતી શબ્દ વાપરીએ છીએ એ અર્થમાં નથી, પણ એ જ અનુભવી છે, એ જ અનુભવ કરી શકે છે, એ જ સાક્ષાત્કાર કરી શકે છે. જે સંસારને જાણી જાય છે એઝ ઇટ ઇઝ, જે પરમાત્માને પણ જાણે છે એઝ ઇટ ઇઝ. અને એટલા માટે સરસ દ્રષ્ટાંત આપ્યું છે પીપળાના વૃક્ષનું. આપણા મગજમાં બહુ જ સ્પષ્ટ બેસે છે કે વૃક્ષના મૂળ દેખાતા નથી, વૃક્ષ દેખાય છે એનું મૂળ દેખાતું હોતું નથી. પણ જો મૂળ ન હોય તો વૃક્ષનું અસ્તિત્વ જ સંભવિત નથી. એ આપણા મગજમાં એકદમ દીવા જેવું સ્પષ્ટ સમજાય છે, બેસે છે. અહીંયા આગળ વૃક્ષ જે ઘટાતા, જે પીપળાના વૃક્ષ જુઓ, આપણે વડના વૃક્ષો જુઓ તો એટલા ઘટાદાર છે. વડોદરા નામ જ વડના વૃક્ષો જ્યાં વિપુલ પ્રમાણમાં થાય એના કારણે તો નામ પણ વડોદરા પડેલું. વડના વૃક્ષો આપણે જોયા છે, કેટલા બધા મોટા છે, વિશાળ વૃક્ષો છે. અને અહીંયા ભરૂચમાં જે કબીર વડ છે એ આપણે જુઓ તો કેટલો મોટો છે, દેખાય છે. અને ત્યાં આપણને બહુ જ સ્પષ્ટ મગજમાં બેસે પણ છે કે આના મૂળ બહુ ઊંડા હશે. આજે કોઈ પણ નાનો અંકુર ફૂટે બીજમાંથી તો એનું બીજ કેટલું હશે, એનું મૂળ કેટલું હશે એ પણ આપણે જાણીએ છીએ. જેટલો બહાર વૃક્ષ મોટો એટલા જ એના મૂળ ધરતીમાં ઊંડા. હવે અહીંયા આગળ સંસાર છે એ આ બહાર ફેલાયેલા વૃક્ષ સમાન છે જે દેખાય છે, અને મૂળ જે છે એ પરમાત્મા સમાન છે જે દેખાતા નથી. અને અહીંયા ગોટાળો આપણો ચાલુ થાય છે. ગઈકાલે મનોજભાઈએ સરસ વિશ્લેષણ કર્યું ને એમાં એક શબ્દ આપ્યો તો અનાદિકાળથી અજ્ઞાનના કારણે. અજ્ઞાન ખરું, પછી કેટલું અનાદિકાળથી. અને અજ્ઞાન એટલે જે જ્ઞાન છે અને આપણે જાણતા નથી, માનતા નથી, સમજવા તૈયાર નથી. અને જે નથી એને પાછું ખોટું સમજતા હોઈએ. દોરીમાં સાપ નથી, મૃગજળમાં જળ નથી, મૃગલાને તો દેખાય છે જળ ને દોડે છે અને ગરમીમાં દોડીને મરે પણ છે. છતાં આપણી માનવ બુદ્ધિમાં અમુક બાબતો તો પાછી દ્રઢ છે, સ્પષ્ટ છે. ક્યાંય નથી ભગવાનની ત્યાં જરૂર, નથી સદગુરુની ત્યાં જરૂર. જેવી રીતે સ્વપ્ન, તો સ્વપ્નમાં મારા ઘરે ચોરી થઈ અને સવારે હું ઉઠું છું તો ક્યાંય મારે કોઈ સદગુરુ પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી કે બાપજી રાત્રે મારા ઘરે ચોરી થઈ જાય, પોલીસ ફરિયાદ કરું કે ના કરું. અજ્ઞાન એટલે આ ચોરીને સાચું માની અને ફરિયાદ કરવી. અને તે પાછું આપણે કેટલા કામ ટાઈમથી કરીએ છીએ, અનાદિકાળથી. તો
તો જેની પ્રેક્ટિસ આપણે દિવસ રાત આ જન્મ અનાદિ જન્મ 84 લાખ જન્મ 84 થી અને લાખો જન્મોના અંદર આપણે જે કર્યું છે તે પેલું જે અદ્રશ્ય છે, મૂળ જે દેખાતું નથી પણ છે, જેના કારણે દેખાતું ઘટાદાર વૃક્ષ સંસાર દેખાય છે અને સંસારનો અનુભવ એના માટે પણ કોઈ સદગુરુની જરૂર નથી. મરચું મીઠું જે ગળ્યું છે કે તીખું છે, કયા સદગુરુ પાસે જઈને આપણે જાણીને પછી મરચા વિશે આપણો અભિપ્રાય બાંધ્યો. એટલે ગઈકાલે આમણે મયંકભાઈએ બહુ સરસ વાત કરી હતી, માર્મિક વાત હતી કે સંસારમાં જ રહીને આપણે પરમાત્માને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સંસારમાં રહીને એટલે સંસારનો અનુભવ તો છે આપણને, જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ સામે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને મારું અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર મને મારા અનુભવ છે જ. અનુભવ પ્રમાણે હવે સંસાર જે દ્રશ્ય છે દેખાઈ રહ્યું છે તેનો તો અનુભવ મને છે જ, પણ અદ્રશ્ય વસ્તુ બાપજી વારંવાર કહે છે 5 ની પાછળ છઠ્ઠો, 2 ની પાછળ ત્રીજો આપણે મગજમાં જ બેસતું નથી. અને જો મગજમાં બેસતું હોત ને તો આટલા બધા ધર્મ ના હોત. મુસ્લિમો પોતાનો ધર્મ, ખ્રિસ્તીઓ પોતાનો ધર્મ, હિન્દુઓ પોતાના ધર્મ, જૈન બૌદ્ધ પોતાના ધર્મ, કારણ કે દેખાતા જગતમાં જ રહીને બધું વિચાર કરે છે. એટલે આ જે આપણી બુદ્ધિ છે, જાડી બુદ્ધિ, સ્થૂળ બુદ્ધિ, સ્વાર્થી બુદ્ધિ, અહંકાર વાળી બુદ્ધિ, અહંતા મમતા વાળી બુદ્ધિ, ભિન્નતા વાળી બુદ્ધિ. આજે મને લાગે છે હું છગન મગન થી પણ ભિન્ન છું. હું હોશિયાર છું છગન કરતા, હું પૈસાદાર છું મગન કરતા, મારો મોભો, જે આ ભિન્નતા દેખાય છે મને, મારામાં રહેલું જે આત્મ તત્વ છે અને જે પરમાત્મા તત્વ છે એમાં જે અભિન્નતા રહેલી છે, મારામાં રહેલી વિશેષતાના કારણે પરમાત્માને ભલે સંસ્કાર વધુ માનતો હોઉં, ભગવાન છે, કોઈ તત્વ છે જે ચલાવે છે, એને સમજવાનો પ્રયત્ન જ કરવાનો તૈયાર નથી, કારણ કે એ અદ્રશ્ય છે. એટલે અહીંયા ભગવાન આપણને બહુ જ સરસ એવો દ્રષ્ટાંત આપી દીધો છે, જે વૃક્ષ માટે આપણે સાચું માનીએ છીએ. ઘટાદાર વૃક્ષ અને એનું મૂળ, મૂળ તો હોય જ ને, મૂળ ના હોય તો વૃક્ષ ક્યાંથી થાય? તો આ દેખાતું જે સંસાર દેખાઈ રહ્યું છે, દ્રશ્ય છે, એનું જે કારણ હોય, કાર્ય દેખાઈ રહ્યું છે, એનું જે કારણ છે, એ કારણ કયું તે પણ આપણે પેલી બુદ્ધિમાં રહી, સંસારમાં જ રહી એક અદ્રશ્ય તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ અદ્રશ્યને સમજવા માટે વિવિધ દ્રષ્ટાંતો, વિવિધ જેને કહીએ ને કે સિદ્ધાંતો, બોધ, ઉપદેશ, જ્ઞાની પુરુષો આપણા પર કરુણા કરીને આપણને સમજાવે છે, છતાં આપણે સમજવા તૈયાર નથી. સમજવાનું તો આપણા અનુભવમાં જે આવે છે, આ જ સંસાર દેખાય છે, દ્રશ્ય છે, અભિવ્યક્ત છે, સાચું દેખાય છે, સાચું દેખાઈ જ રહ્યું છે ને, અનુભવ મારો અનુભવ છે, બધાનો અનુભવ એ પ્રમાણે થાય છે. તો એક સર્વોત્તમ જ્ઞાન અમૃતનું પાન આપણને આ પુરુષોત્તમ યુગમાં ભગવાનના શ્લોક દ્વારા કરાવી રહ્યા છે.
અને જો આ સ્પષ્ટ થઈ જાય આપણને કે જે પરમાત્મા અહીંયા ઉપર એટલે પાછા આકાશમાં છે એ પણ નથી સમજવાનું. એક અસ્તિત્વ છે, પરમ તત્વ છે. એ પરમ પદ માનવ તરીકે હું હાંસલ કરી શકું એમ છું. અને ભગવાને સ્પષ્ટ કીધું 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક જે આપણે કીધો તો તે કે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. બ્રહ્મણ એટલે પરબ્રહ્મનું પ્રતિષ્ઠા એટલે મૂળ સાચું સ્વરૂપ અહમ હું જ છું. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ ભગવાન કહે છે. જોજો બહુ સ્પષ્ટ કહેજો, આપણા મગજમાં નથી બેસતું. આપણે બધી વાતો કરીએ છીએ. મયંકભાઈએ કાલે ખરેખર બહુ સરસ દ્રષ્ટાંત આપી દીધો કે આપણે સંસારમાં રહીને આ જ સાંસારિક બુદ્ધિથી અને આ સાંસારિક બુદ્ધિથી જે પકડમાં આવે એમ નથી એની જ વાતો કરી રહ્યા છે. એટલે પકડમાં જ આવે એમ નથી એટલું સ્વીકારીએ તો ખરા. પરમાત્મા અચિંત્ય છે, એ ચિંતન કરી શકાય એમ નથી. અવ્યાકૃત છે, એ વ્યક્ત થતા નથી. ત્રિગુણાતીત છે, અદ્રશ્ય છે, અનંત છે, અનાદિ છે, અજ છે. બધા શબ્દો છે અને અહીંયા જ આપણને 14મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જે કીધું તો શું વાત કરી હતી? અમૃતસ્ય અવ્યય શાશ્વત ધર્મ અને એકાંતિકસ્ય. આ જે પરમાત્મા છે, બ્રહ્મ છે, જે દેખાતું નથી, દેખાતું નથી અને છતાં છે. એ સત છે પણ છતાં સંસાર ને સત માનવું. સંસાર અસત છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. છતાંય સંસાર પ્રત્યેના આપણે પોતે જોઈશું તો આપણને આપણામાં રહેલી વિશેષતાઓ કેટલી મીઠી લાગે છે. પદ પૈસો પ્રતિષ્ઠા એટલે જ જાણે હું જે અસત છે. આમાં જે શબ્દો વાપર્યા 14મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં આટલું એટલી જ તો આપણે જે આત્મા વિશેની વાતો કરીએ એની લાક્ષણિકતાઓ જે આપણે કરી છે, સત ચિત આનંદ. અહીંયા શબ્દ વાપર્યા હતા અમૃત, અવ્યય, શાશ્વત, ધર્મ અને એકાંતિક સુખસ્ય. અને એકાંતિક નો શબ્દ હતો આપણે કહેતા હતા, વાત કરીશું. અને તદુપાનંદજી ને બહુ સરસ દ્રષ્ટાંત એને વ્યાખ્યા આપીએ કે એકાંતિક એટલે સર્વ દેશ કાળમાં એક સમાન રહેનાર, અર્થાત સર્વ વ્યાપ્ત અમર જે અદ્વિતીય તત્વ છે. તે કોની વાત કરી રહ્યા છે આપણે? પરમાત્માની. ક્યાં છે? ખોજો. અને ભગવાન આપણને અહીંયા સમજાવે છે કે એ ઉર્ધ્વ મૂલમ છે. આટલું હમણાં સહજ બુદ્ધિમાં બેસવું જોઈએ. અને ફરીથી આ સાંસારિક બુદ્ધિથી પકડમાં નહીં આવે. અને જોજો તો આપણો પ્રયત્ન શું છે? સાધના દ્વારા પ્રાપ્ત કરવું છે. અને આપણે જોઈએ છે તો સાધના એટલે વિવિધ પ્રકારની સાધનાઓ વિવિધ ધર્મો દ્વારા એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ભગવાન તો સ્પષ્ટ કહે છે, વિવેક ચોડામણીમાં પણ આદિ શંકરાચાર્ય પણ સ્પષ્ટ કીધું કે વસ્તુ સિદ્ધિ વિચારેણ અને ન કર્મ કોટિભી. કરોડો કર્મથી જે પ્રાપ્ત થઈ શકે એમ નથી. અને આપણો પ્રયત્ન ક્યાં છે? એક તો આપણે કર્મ કરીએ છીએ, પૂજા પાઠ વ્રત જપ ધ્યાન વગેરે વગેરે વગેરે. શાના માટે? પ્રાપ્ત કરવું છે. એટલે પણ જે પ્રાપ્ત કરવું છે પ્રકૃતિ છે, જે દેખાઈ રહ્યું છે, જેનું નામ છે, જેનું રૂપ છે, જે જ્ઞેય છે. તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ
પરમાત્મા નથી. અલબત્ત જે અહીંયા શબ્દ વાપર્યો હોય એ અધ શાખમ, એમાં અભિવ્યક્ત થતું એક તત્વ છે, એનાથી પણ આગળ. એટલે સાધક અક્ષર શું છે, અક્ષર શું છે, અને વિજ્ઞાતા શું છે, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, અને પુરુષોત્તમ શું છે, આ જીવ શું છે, જગત શું છે, અને જગદીશ શું છે, બધાથી સ્પષ્ટ કરવા માટે એક સરસ જે દ્રષ્ટાંત આપણને આપ્યું, ત્યાં વૃક્ષનું આપ્યું, આપણી બુદ્ધિમાં બેસવા માટે. હવે જો આપણી બુદ્ધિ વિવેક વાળી થાય, અને વિવેક વાળી બુદ્ધિ પ્રજ્ઞામય બને, તો પ્રજ્ઞામય બુદ્ધિ એ જ સાક્ષાત્કાર છે. આ બુદ્ધિથી સાક્ષાત્કાર નહીં થાય. સંસારમાં રહીને, સંસારના અનુભવ કરીને, સંસારના સુખો લઈ એ અનુભવ નહીં થાય. તો પહેલું જ પગથિયું આપ્યું કે વિવેક, આત્મા શું છે, અનાત્મા શું છે, એનો સ્પષ્ટ ભેદ. તો જે દેખાઈ રહ્યું છે એ સંસાર છે. તો સંસાર, આના પછી આપણને બહુ સરસ સમજાવે છે કે આ સંસાર પ્રત્યેનો તાદાત્મ્ય જ્યાં સુધી નહીં તૂટે, અને નહીં તૂટે એની જગ્યાએ આપણને સમજાવી રહ્યા છે વૈરાગ્ય. તો વિવેક વૈરાગ્ય, જો મારામાં વૈરાગ્યનો વિકાસ નથી કરવાનો, વૈરાગ્ય એટલે જ્ઞાન થઈ જાય. અને સરસ રીતે આપણે નાનપણમાં જે લખોટી રમતા હતા, અને કઈ સાધના કરી છે કે લખોટી છૂટી જાય. નાની બેબલી બાળક જે હોય ઢીંગલીથી રમતી હતી અને રડતી હાથમાંથી લેતા હતા, કઈ સાધના કરી અને ઢીંગલી તૂટી ગઈ, છૂટી ગઈ. તો બસ આ વિવેક એટલે આત્મા શું, અનાત્મા શું, અને જેટલું સ્પષ્ટ સાધકને જો થઈ જશે કે ઉર્ધ્વ મૂલમ એટલે શું, અધો મૂલમ એટલે શું, અધ શાખમ એટલે શું, અશ્વત્થમ એટલે શું, તો આ જો સ્પષ્ટ થઈ જાય તો ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે, યહ વેદ એટલે તમ એટલે તે સંસાર વૃક્ષને, તમ યહ વેદ સહ વેદવિત. બસ આટલું જાણી જાય એના માટે જ આપણે વિવેક વૈરાગ્યના પાયા ઉપર સત્સંપત્તિ મુમુક્ષુત્વ, હવે કે છે શ્રવણ મનન નિધિધ્યાસન અને સાક્ષાત્કાર, જે રીતે જતા હોઈએ તો સ્પષ્ટ આટલું જ થવું જોઈએ. 4 મહાવાક્યો સ્પષ્ટ થવા જોઈએ. પ્રજ્ઞાનમ બ્રહ્મ, બુદ્ધિ જ્યારે સૂક્ષ્મ બને છે, નિશ્ચયાત્મક બને છે, વ્યવહારિક બુદ્ધિ નહીં, સાંસારિક બુદ્ધિ નહીં. હમણાં જે આપણી બુદ્ધિ છે તે તો નહીં ને નહીં જ. હમણાં તો આપણી બુદ્ધિ સાધના કરી અને પ્રાપ્ત કરવું છે. એલા ભાઈ, જે પ્રાપ્ત કરવું છે એ તો સંસાર છે, એ પ્રકૃતિ છે, એ માયા છે. એનાથી ભગવાન કોઈને મળ્યા નથી, મળી શકે જ નહીં. તો ભગવાન કોણ? કે તું પોતે, તારામાં રહેલો આત્મા, અહમ બ્રહ્માસ્મિ. પેલા 4 મહાવાક્ય સ્પષ્ટ થઈ જવા જોઈએ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ પાછળ ઋષિ કહેવા શું માંગે છે, અયમ આત્મા બ્રહ્મ પાછળ ઋષિ કહેવા શું માંગે છે, તત્ ત્વમસી પાછળ ઋષિ કહેવા શું માંગે છે, અહમ બ્રહ્માસ્મિ તારો પોતાનો અનુભવ છે. અને સરસ એના જે રસ્તા બતાવે છે એ યોગ કર્મસુ કૌશલમ. કર્મને જો હું યોગ બનાવું તો બધું આવી ગયું. આમાં આપણે શબ્દ વાપરતા હોય છે આરુરુક્ષ અને યોગારૂઢ. યોગસ્થ કુરુ કર્માણી સંગ ત્યક્તેન ધનંજય સિદ્ધિ અસિદ્ધિ સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. એક છે યોગ કર્મ સુ કૌશલમ, બીજો સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમાં યોગ ઉચ્ચેતે એટલે સમત્વમાં જશે કોણ? આ ઉર્ધ્વ મૂલમ એટલે કોણ? અને જે અશ્વત્થમ એટલે જે સંસાર દેખાય છે કોણ?
જે યોગસ્થ થશે, અને યોગસ્થ થતા પહેલા આરુરુક્ષ થવું પડે, દ્રઢ સંકલ્પ કરવો પડે, એક દ્રઢ નિર્ણય. એ દ્રઢ નિર્ણયમાં સંસારના સંકલ્પ વિકલ્પને ત્યાગી દેવાના છે, અને સ્થિર ચિત્તવાળો મારે પોતાનો અનુભવ, પરમાત્માનો અનુભવ કરવો છે. હવે સદગુરુનું સમર્પણ, શરણાગતિ લઈ, કારણ કે અનુભવી છે. ફિઝિક્સ શીખવું હોય કે કોઈ પણ જાણવું હોય તો એના નિષ્ણાત પાસે જવું પડે. એ નિષ્ણાત છે. તો એ જે મનનો આગ્રહી, જે આપણે અહંકાર છોડી અને આ ચિત્તમાં સ્થિરમતી વાળો જો હવે પુરુષાર્થ કરે જાણવાનો, તો પછી ગીતાના અંદર જે આપણને રસ્તાઓ બતાવે છે, સ્થિત પ્રજ્ઞની રીતે જાઓ, તમારી મરજી, ગુણાતીતના લક્ષણો જોયા, તમારી મરજી, કર્મને યોગ બનાવો, આપણી મરજી, ભક્તિ માર્ગે જઈએ, આપણી મરજી, યોગ માર્ગે જવું હોય ધ્યાન દ્વારા તો એ પણ આપણી મરજી. પણ મૂળ વસ્તુ બુદ્ધિને જે વિવેક પૂર્વક બનાવી, એ જ વિવેક પૂર્વક બુદ્ધિને પ્રાજ્ઞ બુદ્ધિ બનાવી, પ્રાજ્ઞ બુદ્ધિ એ જ મારું પોતાના સ્વરૂપમાં સ્થિર થવું. અને આ 14મા અધ્યાયમાં બ્યુટીફુલી આપણને સમજાવ્યું છે કે જે આ 3 ગુણોનું અતિક્રમણ કરનારો છે. ફરીથી સંસારમાં રહીને તમારો જો સતો હું પુણ્ય કરું છું તોય મારે સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છા છે, તો કામના તો ભવાટવીનું કારણ છે. પુણ્ય કરીશ તો પુણ્ય ભોગવવા સુખ માટે પણ મારે ભવાટવીમાં તો આવવું જ પડશે. એટલે 3 ગુણોનું અતિક્રમણ કરનારો છે. અને પાછું કહે છે પરમાત્માની અવ્યભિચારિણી ભક્તિથી ગુણાતીત થવાનો જે રસ્તો બતાવ્યો, રાજમાર્ગ બતાવ્યો, તો કે અવ્યભિચારિણી ભક્તિ. અવ્યભિચારિણી ભક્તિ એટલે શબ્દ વ્યભિચાર માટે આપ્યો છે કે જે પત્ની પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષનો વિચાર માત્ર કરે તો એ વ્યભિચાર કરે છે. એ શરીરથી હોય, મનથી હોય, કે જેને કે વાચાથી હોય, વિચાર, વાણી અને વર્તન. તો અહીંયા અવ્યભિચારિણી ભક્તિ એટલે સજાતીય વૃત્તિ પ્રવાહની તેલ ધારાવત. એક તેલને આપણે એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં કાઢીએ છીએ અને એની ધારા જે અનઇન્ટરપ્ટેડ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. અવ્યભિચારિણી ભક્તિ એટલે મારા મનમાં માત્ર બ્રહ્મ વિચાર, માત્ર બ્રહ્મ ચિંતન. સંસારનું ચિંતન વચમાં આવતું જ નથી. જો આવી ગયું તો એ ભક્તિ વ્યભિચારિણી ભક્તિ થઈ ગઈ. કારણ કે અન્યનો વિચાર કર્યો, સંસારનો વિચાર કર્યો, ઇન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નો વિચાર કર્યો, એમાં સુખ છે એમ માન્યું. જો એ મારી મારું મનોવરણ છે તો મારી ભક્તિ એ વ્યભિચારી ભક્તિ છે. અહીંયા તો કે છે અવ્યભિચારી ભક્તિ. એટલે મય જે જ્ઞાનીના લક્ષણો છે એમાં પણ ભક્તના લક્ષણોમાં જે મય અર્પિત મનોબુદ્ધિ, જે મને જ અર્પણ કરી દે છે તે મયા ચાનન્ય યોગ્ય ભક્તિ અવ્યભિચારિણી. જ્ઞાનના લક્ષણોમાં 13મા અધ્યાયમાં જે 20 લક્ષણો બતાવે છે એના અંદર પણ આ શબ્દ વાપર્યો. અહીંયા 14મા અધ્યાયમાં પણ આપણે આ અવ્યભિચારિણી ભક્તિની વાત કરી. એટલે સજાતીય પ્રવાહ, હું બ્રહ્મ છું, બીજો વિચાર જ નહીં. ઉઠતા, બેસતા, ખાતા, પીતા. એ અવ્યભિચારિણી ભક્તિથી શું થશે? ત્રિગુણાતીત થશે. અને ત્રિગુણાતીત થશું એટલે શું થયું? સંસારની જગ્યાએ છે. સંસાર સાથે મારો કોઈ પણ હું અને મારું કરતા ભાવ, ભોગતા ભાવ, એની સાથેનો સંબંધ, એની સાથેનો તાદાત્મ્ય ક્યાંય છે નહીં. તો એ વૈરાગ્ય, એ વિવેક, એ મને હું આત્મા જ પરમાત્મા છું એવું અભેદ જ્ઞાન. ફરીથી પેલું વિવેક વૈરાગ્ય હશે તો જ, ગુણાતીત હોઈશ તો જ, અવ્યભિચારિણી ભક્તિ કરતો હોઈશ તો જ, અને
એના માટે આગળના શ્લોકોમાં આવશે કે અસંગ પેલા શસ્ત્રથી વૈરાગ્ય અને અસંગ શસ્ત્ર જ્ઞાન આટલું જ પ્રાપ્ત કરવાનું છે. ઉર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ જે શબ્દો વાપર્યા છે તો બહુ જ બ્યુટીફુલ ભગવાન આપણને જે સમજાવે છે કે ઉર્ધ્વ મૂલમ એટલે ઊંચા મૂળ છે જેના, અને એની જે શાખાઓ નીચે છે. મૂળ શબ્દ જે આપણા મગજમાં આવી જાય વૃક્ષનું મૂળ, તો પછી એનું પહેલા તો સૌથી મોટું થડ હોય, પછી એની ડાળીઓ હોય, મોટી ડાળીઓ, નાની ડાળીઓ, અને પછી એના પર્ણ, એના ફળ વગેરે વગેરે. તો જે ઊંચા મૂળ જેના છે અને એની શાખાઓ જેની નીચે તરફ છે એવું અશ્વત્થ વૃક્ષ સનાતન છે. અનાદિકાળથી જે સત્ય છે, ક્યારે જન્મ્યું જાણી શકાશે જ નહીં, અનાદિ છે. એવું છે તો અનંત છે, એટલે સનાતન છે. એટલે સંસાર વૃક્ષનું તથા તેના મૂળનું એટલે કે કારણનું જ્ઞાન હોય, એનો વિવેક હોય, તો જ આ સંસાર વૃક્ષ મિથ્યા છે એનું છેદન, અને એ છેદન કરવા માટે વ્યવહારે સંન્યાસ કહીએ કે જે છે એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે આપણો પ્રયત્ન કરી શકીએ. વિવેક, વૈરાગ્ય, અસંગ, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું, ગુણાતીત થવું વગેરે વગેરે. અને જે ઉર્ધ્વ મૂલમ શબ્દ જે સમજી લઈએ તો સંસારનું જે મૂળ કારણ છે તે પરબ્રહ્મ છે, સોપાધિક બ્રહ્મ છે, એ જ કારણ બ્રહ્મ છે, એ જ માયા સબલ બ્રહ્મ છે, એ જ પરબ્રહ્મ છે. એવું એકવાર જો સ્વીકારીએ તો એ કેવું છે? હવે અહીંયા આગળ આપણે સ્વીકારી લેવું પડે કે સૌનું પ્રકાશક, અતિ સૂક્ષ્મ, સૌથી વ્યાપક, સર્વશ્રેષ્ઠ, પરમ, દેશકાળના વસ્તુથી પર, એટલા માટે તો એને ઉર્ધ્વ કીધું. અને કારણ કે મૂળ કારણ છે, પરમાત્મા છે તો સંસાર છે. જો પરમાત્મા જ ના હોય તો સંસારનો પ્રશ્ન, ક્રિયા દેખાય છે તો કારણ હોવું જ જોઈએ. જો કારણ જ ન હોય તો ક્રિયા દેખાય જ નહીં. માટી જ જો ન હોય તો ઘડો દેખાશે જ નહીં. એટલે બ્રહ્મ સર્વાધિષ્ઠાન છે, અવ્યક્ત છે, ઇન્દ્રિયોથી અગોચર છે, સંસારનો વિવર્ત રૂપે જ કારણ છે, વાસ્તવમાં નહીં એવો છે, અધિષ્ઠાન રૂપે જ કારણ છે, હકીકતમાં નહીં. અને અધ શાખમ, અધ એટલે નીચે, એટલે પરબ્રહ્મની અધ્યક્ષતામાં જ સર્વ કાંઈ પ્રકૃતિ જન્મે છે. તો એ જન્મનાર તત્વ જે મુખ્ય શાખા જે છે એ જેને આપણે ઈશ્વર કહીએ, બ્રહ્મા કહીએ વગેરે વગેરે. તો આ રીતે આ શ્લોકમાં આપણને ઘણી બધી વસ્તુ કહે છે. સરસ જે છે યસ્યમ, જે સરસ શબ્દ જે શ્લોકમાં છે, છંદાસી યસ્ય પર્ણાની, વૃક્ષ હોય તો એના પર્ણ તો હોય, શોભા કોનાથી છે? વૃક્ષની શોભા આજે આપણે માત્ર એક ઠૂંઠું ઊભું હોય તો દેખાવમાં ગમતું નથી, એને મૂળ છે એ દેખાઈ રહ્યો છે બહાર, પણ ગમતો નથી. તો હવે અહીંયા કહે છે કે પર્ણ કયા છે? તો હવે જો ધ્યાનમાં આવે તો વેદ એ એના પર્ણ છે. વેદ વાક્યોને જે સંસાર વૃક્ષના પાંદડા કીધા છે, આપણે કરી શું રહ્યા છે? વેદ વિહિત, વેદ નિહિત કર્મ જ કરી રહ્યા છે. તો વેદ વિહિત પણ પૂર્ણ કરવા જોઈએ. પૂર્ણ કરી અને આપણે સ્વર્ગમાં જવું જોઈએ, સુખી થવું જોઈએ.
તો એ કહે છે કે આ વેદ વાક્યો જ સંસાર વૃક્ષના પાંદડા છે, સંસારને વધારનારા છે. અને એ દેખાતો સંસાર જે અનાદિ લાગે છે, જેમ પેલું નદી હોય, આ ક્ષણે જેવું નદીમાં નાહ્યો એ પાણી તો ત્યાંથી જતું રહ્યું, નદીનો પ્રવાહ આપણને નિરંતર લાગી રહ્યો છે. પણ નદી જે ક્ષણે આ ક્ષણે જે નદી હતી એ ગઈ ક્ષણની નદી કરતા જુદી છે અને આવતી ક્ષણની નદી જુદી હશે. કારણ કે વહેતો પ્રવાહ છે, પણ વહેતો ક્યાં સુધી? તો કે જે અનાદિ છે. એટલે સંસારને પણ નિત્ય કીધો. દેખાઈ રહ્યો છે ને, નદીનો પ્રવાહ તો દેખાઈ રહ્યો છે ને. અને આપણે ઘણી વાર કહીએ છીએ કે હું ગઈકાલે આ નદીમાં ગંગા નદીમાં નાહ્યો, ગઈકાલે હું અહીંયા નાહ્યો. એટલે પણ તું જે નદીમાં નાહ્યો એ નદી તો નું પાણી તો વહી ગયું. આપણને નદી શાશ્વત લાગી રહી છે, તો સંસાર નિત્ય અવ્યય સુખમય માની રહ્યા છીએ. જે ક્ષણે તમે માન્યું હતું એ સંસાર તો છે જ નહીં, પણ છતાંય આપણને એવી એક ભ્રમણા થાય છે. એટલે વેદ વાક્યો જે છે એ પણ ઘણી વખતે ભ્રમણા કરનારા વાક્યો છે. માત્ર અસ્તિત્વ છે, માત્ર પરમાત્મા છે, માત્ર એની અભિવ્યક્તિ એમણે જે ઈચ્છા વ્યક્ત કરી થઈ અને જે એક સિસ્ટમ ગોઠવી ઈશ્વર દ્વારા, ઈશ્વરની ઉપાધિ આપણે ઉપાધિ આપીએ છીએ. ઈશ્વરને ખબર છે કે હું માયા નથી, માયાથી પ્રભાવિત નથી, માયાપતિ છું. અને દેખાતું સંસાર જે આપણો ભાગ છે, આ શરીર જે છે એ પ્રકૃતિનો ભાગ છે. અને આપણે માની દે એટલે હું. તો આ જે ભ્રમણા જે થાય છે, એટલા માટે ભગવાન અહીંયા સ્પષ્ટ કે છે યહ તમ વેદ સ વેદવિદ. બસ આટલું જ જાણવાનું છે. સંસાર છે, દેખાઈ રહ્યું છે, જાણી શકાય છે, અનુભવી શકાય છે, પણ પેલા નદીના પ્રવાહની માફક ભલે નિત્ય દેખાતું હોય, અવ્યય પણ દેખાતું હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સુખ આપનારા પણ દેખાતા હોય, છતાં સંસાર છે એ સાચું નથી, પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે, નિત્ય નથી. તો પછી એની સાથેનો સંબંધ, એની સાથેનું તાદાત્મ્ય રહે જ ક્યાં? મારે વૈરાગ્ય કરવું છે, મારે આનો ત્યાગ કરવો છે, પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? એટલે જો સંસાર વૃક્ષનું બીજ બ્રહ્મ છે, તો તે સંસાર વૃક્ષમાં બ્રહ્માનંદ રૂપી રસ જ હોવો જોઈએ. એટલે આપણું ધ્યાન માત્ર ઉર્ધ્વ મૂલમ એટલે બ્રહ્મ ઉપર હોવો જોઈએ, અને એ રસ જ પીવો જોઈએ, સંસારનો રસ નહીં. અને એટલા માટે જે સંસારનું કારણ અને સ્વયં સંસાર વૃક્ષ એ પરબ્રહ્મ સ્વરૂપ જ છે, એવું અભેદ જ્ઞાન કરાવવા માટે ભગવાન આપણને આ શ્લોક દ્વારા વૃક્ષનું, જેને કહીએ ને કે ઉદાહરણ આપી આપણી બુદ્ધિને થોડુંક એક સૂક્ષ્મ વિચાર કરતો કરી દે છે. અને સ્પષ્ટ કહે છે એ જે જાણે છે તે જ વેદવિદ છે. માત્ર સંસારમાં મગ્ન હોઈએ અને અદ્રશ્ય તરફ નજર જ ના હોય, અને આપણે કહીએ કે હું તો બધું જાણું છું, એના માટે તો શબ્દ આવે છે આપણામાં, શબ્દ આવે છે વિદ્યા અને અવિદ્યા. શિક્ષણ શબ્દ તો પાછળથી આવ્યો, એજ્યુકેશન ને શિક્ષણ તો, પણ આપણા શબ્દો હતા સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા જેને કહેવાય છે મુક્તિ આપે છે. મુક્તિ એટલે આ સંસારમાં રહેવું, મોજમાં રહેવું, એની સાથેની એની તડપ નહીં, તાદાત્મ્ય નહીં, આકર્ષણ નહીં, જેને કહીને આસક્તિ નહીં, અહંકાર નહીં. જો અહંકાર જ ના હોય તો રાગ નહીં, દ્વેષ નહીં. તો એના માટે એ વેદવિદ જો કોણ કરી શકશે?
જેનું અંતઃકરણ શુદ્ધ હશે. મલિન અંતઃકરણ તો મગજ એના વિચાર જ કેવા આવશે? આ તમો ગુણિકા રજો ગુણિકા સતો ગુણી તો સ્પષ્ટ કીધું ગુણાતીત હતા. અને એ સરસ દ્રષ્ટાંત અવ્યભિચારીની ભક્તિથી માર્ગ બતાવી દીધો. એટલે શુદ્ધ અંતઃકરણ અને સૂક્ષ્મ બુદ્ધિ વાળો જે હશે એ સંસારને પણ જાણી ગયો, બ્રહ્મને પણ જાણી ગયો, અને જે મારામાં રહેલો આત્મા છે અને પરમાત્મા જેને અભિન્નતા દેખાતો સંસાર પણ એ વાસુદેવ સર્વમિતિ જે પરમાત્મા સ્વયં અભિવ્યક્ત થઈ રહ્યા છે. પણ જો મારી બુદ્ધિ સ્થૂળ હશે, અશુદ્ધ હશે, સંસારમાં જ ભગવાનને શોધવાનો પ્રયત્ન કરીશ, કર્મ દ્વારા જ પાછો પ્રાપ્તિનો પ્રયત્ન કરીશ. પ્રાપ્તિ તો જે પ્રગટેલ છે એ તો પ્રકૃતિ છે. એ પ્રકૃતિ ને જ આપણે બધે પ્રાપ્ત કરી રહ્યા છે. કોને કરી રહ્યા છે? પ્રકૃતિ ને જ કરી રહ્યા છે. તો સ્થૂળ બુદ્ધિ ત્યાગીને સંસાર વૃક્ષને જે આપણે આરોપ કર્યો છે સંસાર સાચો, સાપને જ સાચો માનીને બેઠા છીએ દોરીમાં, તો જે અસત શું છે, મિથ્યા શું છે એ સ્પષ્ટ જો આપણી બુદ્ધિમાં બેસે તો ભગવાન આ શ્લોક દ્વારા આપણને જે સમજાવવા માંગે છે એ સ્પષ્ટ થાય અને આપણું જેને કહીએ કે આત્મકલ્યાણ થાય. જય પ્રભુ, જય ગુરુદેવ. લાંબુ કહેજો. જય પ્રભુ. બળવંતસિંહ લેજો. બળવંતસિંહ જોડાયેલા લાગતા નથી. કેશરી છે. જય ગુરુદેવ. બધાને પ્રાતઃ નમસ્કાર. આમ તો સાહેબે એક એક શબ્દ અને બધું છણાવટ કરીને સમજાવી દીધું છે. હું મારા વિચાર થોડા રજૂ કરું છું. આપણે સંસારમાં રહીને જે ભગવાન પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, સાહેબે કહ્યું જેમ પ્રજ્ઞાથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. તો પ્રજ્ઞા પ્રાપ્ત કરવાના જે સાધનો તો સંસારના છે, બધા અષ્ટાંગ યોગ છે કે કર્મ માર્ગ છે. હવે કર્મ માર્ગમાં થાય છે શું કે ગમે એટલું કરીએ, કર્મ કરીએ છીએ કે ભાઈ ભગવાન માટે કરું છું, મારે ફળની આશા રાખી નથી, છતાં ઊંડે ઊંડે તો ફળની આશા હોય જ છે. અને પાછું ફળ આપે છે. તમે સત્કર્મો કર્યા તો પાછા તમે સજ્જન બન્યા, પાછા ફળથી બધા સુખોનું ગૂંઠવણ થઈ ગઈ તમારા જીવનમાં એકદમ એ થઈ જાય. પણ એ પાછા એ સુખ ભોગવતા ભોગવતા પાછા ફરીથી બીજા કર્મો થઈ જાય. એ કઈ સારા જ થશે કે તમને અનુકૂળ થશે એવું નથી. એ સુખ ભોગવતા ભોગવતા પાછા લોભ ને મોહ ને તો પાછા અંદર ફૂટી જ નીકળે છે. એટલે પાછું તમે બીજા કર્મોથી બંધાવો છો. એટલે પેલા કર્મો તો ભોગવીએ નથી રહ્યા અને બીજા નવા કર્મો બંધાતા જાય છે. ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું, આમ બોલું આપણને સરળતા લાગે છે, પણ પ્રેક્ટિકલ કરવા અથવા તો પ્રયત્ન કરશો ને તો એમાં સફળ લગભગ નથી થવાતું. આપણે ભગવાન આગળ પ્રાર્થના કરવા બેસીએ છીએ કે માળા કરવા બેસીએ છીએ તો આપણું મન કરે છે ખરું, ભગવાનની સ્તુતિ કરે છે, બધું જ કરે છે, પણ ઊંડે ઊંડે શું હોય છે કે તમારું જે સુખ છે એ છીનવાઈ ના જાય. આવું ને આવું રે ભગવાન, બધા સાજા રહે, બધા આમ થાય, બધાનું પ્રગતિ થાય. આના સિવાય આગળ મનમાં બીજા વિચારો નથી આવતા. ભગવાનના વિચારો આવે ખરા, પણ સાથે સાથે આ બધા વિચારો અંદર ઘૂસી જ જાય છે. એટલે આજે ગુણોની જે માયા છે ને એ બી આપણે કરી શકાય નથી, અને જે કર્મોનું જે ગતિ છે એને આપણે જાણી શકતા નથી. અત્યારે સત્કર્મ કર્યા એ ભોગવવા માટે પાછું સારું બધું થઈ ગયું તમારા જીવનમાં, પણ એ કર્મ ભોગવવા માટે પછી ઘણા, કારણ કે મન બુદ્ધિ એક ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતી નથી.
ભગવાને કર્મ કરવાની શક્તિ તો બધા જીવોને આપી છે, અને જપીને બેસી શકતો જ નથી. એટલે કાં તો સારું થઈ જાય નથી, કાં તો ખરાબ થઈ જાય છે. અને સારા કર્મ સારો અવતાર મળ્યો, પણ એવો કોઈક વાર સંગ બી આપણને મળી જાય એવો તો એ બી આપણી ગતિ પાછી ડાયવર્ટ કરી દે છે, દિશા બદલી નાખે છે. એટલે આ ભવાટરીમાંથી નીકળવું, અને એના માટે તો જે સૂક્ષ્મ બુદ્ધિ કીધી સાહેબે, પ્રજ્ઞા, એ ક્યારે થાય કે જે આવો અભ્યાસ થાય એને પરમાત્મા, આત્મા, અનાત્મા, અને જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે ભાઈ પ્રકૃતિ ને પુરુષ અને પરમાત્મા શું છે, એને સ્પષ્ટતા થઈ જાય. બુદ્ધિમાં જયારે એનો સ્વીકાર થઈ જાય, અને સંસારની નશ્વરતા તો પહેલા તો નથી દેખાતી, પણ હવે ઘણી સ્પષ્ટ થઈ જાય છે. અને તમે ગમે એટલો પ્રયત્ન કરો, કોઈના હાથમાં કશું રહેતું નથી. ભગવાન છેવટે તમે ના છોડો તો છેવટે ભગવાન દંડા મારીને છોડાઈ જ દે છે છેલ્લે તો. હવે ભગવાનને દંડા મારીને છોડાવવું પડે, એને આપણે મરણ વખત નું કષ્ટ કહીએ છીએ. અને જો સ્વેચ્છાએ એના દિમાગમાં આવી ગયું કે આ એક દિવસ બધું છૂટી જ જવાનું છે, જો એના ઢીલા થઈ ગયા હશે બધા ગાંઠો, તો પછી છૂટતા આપણને વાર લાગતી નથી. પણ જે ભક્તોના ચરિત્રો છે, ભક્તોના જીવનના ચરિત્રો ને એમના જીવનમાં આપણા જેવું જ બધું આવ્યું છે ને, મીરાને, નરસિંહને, બધાને. પણ એ લોકો કેવી રીતે આમાંથી બહાર નીકળી શક્યા, એમાં એક બે જ વસ્તુ છે કે શરણાગતિ ભગવાનની. હું મારું અસ્તિત્વ બી ભગવાનનું છે, અને મને જે પરિવાર મળ્યો છે એ બી ભગવાનનું છે, અને થઈ રહ્યું છે એ ભગવાનની લીલા થઈ રહી છે. એ આ કરવું આપણને થોડુંક સહેલું પડશે પેલા કરતા. અને ભગવાનની નથી બે ત્રણ શબ્દો છે કે ભગવાન રાખ, રામ રાખ. અને સંતોએ કેટલું બધું આધ્યાત્મિક દળીને એક નાનું બનાવીને આપણને જેવી રીતે આખું વલણું કરીને એક માતા માખણનું લૂંદું આપણા મોઢામાં મૂકી દે, એમ એક નાના નાના વાક્યો બનાવીને આખું આધ્યાત્મિક પીરસી દીધું છે કે ભાઈ રામ રાખે તેમ રહેવું. આ બોલવામાં સહેલું છે, પણ જો તમે એનું એ અમલ કરશો ને તો બધું કર્મ યોગ ને નિષ્કામ યોગ ને બધું એમાં આવી જાય છે. રામ રાખે તેમ રહ્યું એટલે શું કે આપણે કોઈ એવી ઈચ્છા જ ના હોય કે મારે આ રીતે રહેવું છે, મારે આમ કરવું છે, મારે આ જોઈએ છે, મારે આ ખાવું છે, આમાં પીવું છે. જે ખાવા મળ્યું ખાઈ લીધું. કોઈ દિન ભૂખ્યા રહેવું, કોઈ દિન મેવા મીઠાઈ મળે, તો મેવા મીઠાઈમાં બી એટલો રાગ ના થવો જોઈએ કે ભૂખ્યા રહે તો એનું દુઃખ બી ના થવું જોઈએ. રામ રાખે તેમ રહેવું. અને જે થઈ રહ્યું છે મારા સારા માટે થઈ રહ્યું છે. આપણે મન સ્વીકારતું જ નથી. આપણને લાભ કરતા થયું હોય તો મારા માટે સારું, ને આપણને આપણી ઈચ્છા પ્રમાણે ના થઈ તો આપણે દુઃખી થઈએ છીએ. પણ જે થાય છે એ સારા માટે થાય છે. ઈશ્વર મારા કરે છે મારા સારા માટે જ કરતું હોય. આ વાક્યને બી જો જીવનમાં વણી લઈએ તો આપણો પ્રતિકૂળ કઈ પણ જીવનમાં થશે તો આપણને એમાં દુઃખ બી નહીં થઈ જાય, અને એક જાતની સ્થિરતા આવશે. અને છેલ્લું જો ભગવાન પ્રત્યે ધીરે ધીરે તમે એના પ્રત્યે થાય કે ભાઈ આ સાચો સુખ તો એ છે, સાચો સાથી એ છે, મારાથી જો સંબંધ નહીં તૂટે, કાયમી રહેવાવાળું પરમાત્મા જ છે, અને અનંત સુખનું ધામ છે. તો એના પ્રત્યે જયારે તમને પ્રેમ થઈ જશે, એના પ્રત્યે જેમને આકર્ષણ થશે, જેમ જેમ આકર્ષણ થશે એમ ભગવાન બી સામા આપણી, તમે એક ડગલું ભરશો તો ભગવાન 10 ડગલા ભરે છે. અને એમ કરતા કરતા આપણી યાત્રા ટૂંકી થઈ જાય છે. જેવી રીતે એક કન્યા બાપના ઘેર મોટી તો એને પ્રેમમાં ને બધું કશું ખોટ હોતી નથી, પણ એને જો કોઈ વિજાતી પાત્ર સાથે પ્રેમ થઈ જાય છે, અને એ પ્રેમ તો સંસારિક છે, મોહનું પ્રેમ છે, છતાંય એ મા બાપને છોડી શકે છે. એના કરોડોની સંપત્તિને છોડી શકે છે, એના મિત્રોને છોડી શકે છે, ભાઈ બહેનોને છોડી શકે, એમાં એને કષ્ટ નથી થતું, કારણ કે એને પ્રેમ થઈ ગયો છે. અને એ પ્રેમ મેળવવા માટે આ બધું છોડી શકે છે. એમ જયારે પરમાત્માને આપણે સાચો પ્રેમ થશે, સાચી એની મેળવવાની તડપ થશે, તો આ બધું છૂટવામાં બહુ વાર નહીં લાગે, એવું સમજમાં આવે છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મયંકભાઈ. મયંકભાઈ અનુકૂળ છે?
બીજા કોઈ મિત્રોનો કોઈ પ્રશ્ન સાહેબના વિવેક? અવાજ આવે છે? હા, આવે છે. હવે આવ્યો. હા, સોરી. બે ત્રણ નાની વાત. સાહેબે તો ઘણું ડિટેલમાં આપણને બધું સમજાવ્યું. એ હજુ બધું પચવામાં પણ થોડોક ટાઈમ લાગશે. આજે વૃક્ષની આખી જે ઉદાહરણની વાત છે, ગઈકાલે પણ મેં કહ્યું હતું કે મેનેજમેન્ટમાં પણ અમે આનો બહુ ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ સમજાવવા માટે કે મૂળ કારણો કયા છે, એને કોણ પુષ્ટિ કરે છે, સામાજિક પરિબળો કયા છે કે જે પુષ્ટિ કરે છે, અને એના ફળ સ્વરૂપે સમાજમાં જે કંઈ આપણને સારી બાબતો જોવા મળે છે અને દૂષણો જોવા મળે છે, એનું આખું એનાલિસિસ કરવા માટે આવા ઉદાહરણો એક ટેકનિક તરીકે વાપરતા હોઈએ છીએ. પણ ક્યારેક એવું પણ લાગે છે કે કામ કરતા કરતા અમારા જેવા પ્રોફેશનલ્સ આવા ઉદાહરણોનો ઉપયોગ કરીને પ્રપંચમાં પડીએ છીએ. એટલે અમારે જે કામ કરાવવું હોય બીજા પાસે એ અમે કરાવીએ, અથવા બીજાને જે સમજાવી દેવું હોય એ અમે સમજાવી દઈએ. આખી સંસારની જ આખી વાત છે. અને મુરબ્બી કોટક સાહેબ વારંવાર આપણને કહે છે કે આ પ્રપંચ છે એને સમજવાની જરૂર છે અને એમાંથી બહાર આવવાની જરૂર છે. પ્રપંચમાં જ પડ્યા રહીશું તો સ્વ સ્વરૂપની જે અનુભૂતિ છે એ થવાની શક્યતા આપણે નહિવત કરીએ છીએ, એનો છેદ ઉડાડતા જઈએ છીએ. બીજી એક વાત કે એક પુસ્તક મને માહિતી મળી છે, પુસ્તક મળ્યું નથી, ઘણો પ્રયત્ન કર્યો કોઈના ધ્યાનમાં આવે તો, પણ એનું ટાઇટલ મને બહુ આકર્ષક લાગ્યું. એનું ટાઇટલ છે મૂળિયા વિનાના ઝાડવા. એના લેખક છે બળવંત જાની. હવે જો કોઈને ક્યાંયથી પ્રાપ્ત થાય, કારણ કે કોઈ પ્રકાશક પાસે તો નથી અહીંયા બુક ફેરમાં, ને એમાં 2 વર્ષથી તપાસ કરું છું પણ હાથમાં આવતું નથી. અમુક લાઇબ્રેરીમાં પણ જોયું પણ નથી મળ્યું મને હજુ. પણ આ ટાઇટલ મને બહુ ગમ્યું, મૂળિયા વિનાના ઝાડવા. અને ગઈકાલથી આ શ્લોક જ્યારથી આવ્યો ત્યારથી હું વિચાર કરતો હતો કે આ જે કોઈ લેખક છે એમને કેવી રીતે આ ટાઇટલનો વિચાર આવ્યો હશે. અને આપણે જે આધ્યાત્મિક ચર્ચાઓ કરીએ છીએ એમાં બહુ બંધ બેસતી આખી વાત છે કે આપણી આખી જે સંસારની કલ્પના છે અને જે સ્વપ્નમાં આપણે રાચીએ છીએ એ મૂળિયા વગરના ઝાડવા જ છે. કારણ કે મૂળને તો આપણે સમજતા નથી, અમને મૂળને પકડતા નથી અને મૂળ સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરતા નથી. એટલે આ સંસાર રૂપી ઝાડવાની આપણી કલ્પના છે એમાં આપણે રાચા કરીએ છીએ. અને કેસરીસિંહે સરસ કહ્યું કે આપણે પાછા એ ભવાટવીમાં અટવાયા કરીએ છીએ. તો આ એક બીજી વાત છે. અને ત્રીજી વાત, ગઈકાલે મેં થોડો રેફરન્સ આપેલો, કોટક સાહેબને ખાસ વિનંતી કરું કે જ્યારે પણ અનુકૂળતા કે સમય હોય તો આના વિશે થોડી સ્પષ્ટતા કરે મને, કે આપણે જે આ ડિફેન્સ મિકેનિઝમ છે, આપણા બચાવ યુક્તિઓ છે, એનાથી આપણે એવું સરસ એક વાતાવરણ ઊભું કરીએ છીએ કે આપણે માનીએ છીએ કે આપણે આ બધાથી દૂર છીએ અને છતાં એમાં રચ્યા પચ્યા જ રહેવાનો પ્રયત્ન આપણો હોય છે. તો આ જેને આત્મવંચના કરી શકાય કે આત્મછળ કહી શકાય એ બુદ્ધિયુક્ત છે. અને જ્યાં સુધી બુદ્ધિ મુક્ત નહીં થઈએ ત્યાં સુધી એ ભાવ જગતમાં પ્રવેશી શકવું મને લાગે છે કે મુશ્કેલ છે. અને એના વગર એકાકાર થવું પણ મુશ્કેલ બનશે, જે કે શ્રીભાઈએ પણ સરસ રીતે આજે થોડું આપ્યું. તો આ થોડી 2-3 વાત કરવી. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. છે બીજા કોઈ મિત્રોનો કોઈ પ્રશ્ન? તો 3-4 મિનિટ છે તો આપણે શ્લોક વિશે તો કાલે વાત, આજે પણ બહુ વિસ્તારથી વાત થઈ છે. પણ અધ્યાત્મમાં અને જ્યારે ભગવદ્ ગીતાને સમજી રહ્યા છીએ ત્યારે અમુક શબ્દો એવા છે કે જે ને આપણે વિસ્તારથી સમજવા જોઈએ. 4 મિનિટનો સમય છે તો એવા 8-10 શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક શબ્દ આવે છે અધ્યાત્મમાં અમર્ષ. અમર્ષ એટલે અદેખાય. એટલે કે કોઈ પણ વ્યક્તિ આપણાથી સહેજ પણ આગળ વધતો હોય તો એને જોઈને જે આપણને ઈર્ષા થાય, એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે અમર્ષ. બીજો શબ્દ છે અસુર. આપણે અસુર એટલે આપણે જેને રાક્ષસ કહીએ છીએ.
અહીંયા કે છે અસુર એટલે જે પ્રાણોને સદા રાખવા ચાહે છે. પ્રાણોમાં જ જેની રતિ એટલે આસક્તિ છે, એવા પ્રાણ પોષણ પરાયણ લોકોને અસુર કહેવામાં આવે છે. ત્રીજો શબ્દ છે અહંકૃતિ અને અહમ સ્ફૂર્તિ. અહંકૃતિ એટલે કે શરીરની સાથે જેનું તાદાત્મ્ય છે, એટલે કે હું શરીર છું. આવું તાદાત્મ્ય હોવાથી શરીરની ક્રિયાને લઈને હું કરતા છું એવો ભાવ જે ઉત્પન્ન થાય છે એને અહીંયા અહંકૃતિ કહે છે. અહમ સ્ફૂર્તિ એટલે કે ગાઢ નિંદ્રામાંથી ઉઠતા જ સૌથી પહેલા મનુષ્યને પોતાના હોવાપણા એટલે કે સત્તા માત્રનું જે ભાન થાય છે એને અહીં અહમ સ્ફૂર્તિ કહે છે. એ જ રીતે અહિંસા, મન, વાણી અને શરીરથી કદી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન દેવું. આ અધ્યાય 13 7મા શ્લોકમાં અહિંસાનો અર્થ આવો સમજાયો છે. અને અધ્યાય 16 બીજા શ્લોકમાં શરીર, મન, વાણી, ભાવ વગેરે દ્વારા કોઈનું પણ કોઈ પ્રકારે અનિષ્ટ ન કરવું તથા અનિષ્ટ ન ઈચ્છવું, એનો મતલબ છે અહિંસા. આર્જવ, શરીર, વાણી વગેરેના વ્યવહારમાં સરળતા હોવી, મનમાં છળ, કપટ, છુપાવવું વગેરે દુર્ભાવ ન હોવો, અર્થાત સીધા સાદાપણું હોય, એનું નામ આર્જવ છે. ઉદાસીન, ઉદાસીન શબ્દ ઘણી વખત ઉપયોગમાં આવે છે. તો ઉદાસીન શબ્દનો અર્થ છે, ઉદાસીનની જોડણી છૂટી પાડીએ તો ઉત વત્તા આસીન, અર્થાત ઉપર બેઠેલો. આપણે પરમાત્માને હાલ જ ઉર્ધ્વ મૂળ કીધું, ઉપર બેઠેલો, અર્થાત તટસ્થ અને પક્ષપાત રહિત. પછી ઉદ્વેગ શબ્દ આવે છે. ઉદ્વેગ થવું એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણું મગજ ઠકાણે ના હોય એટલે આપણને લાગે કે ઉદ્વેગ થયો. એટલે અહીંયા પણ એ જ રીતે સમજાયું છે કે મનનું એકાગ્ર ન રહીને ચંચળ થવું, એના માટે શબ્દ છે ઉદ્વેગ. પછી કર્મયોગમાં વારંવાર શબ્દ આવે છે કર્તવ્ય કર્મ. તો કર્તવ્ય એટલે શું? તો કર્તવ્ય એને કહેવાય છે કે જે કરી શકાય છે અને જેને અવશ્ય કરવું જોઈએ. બીજું કહે છે કેવળ બીજાના હિત માટે જ કરવામાં આવતા કર્મને કર્તવ્ય કર્મ કહે છે. આપણે કર્તવ્ય કર્મ એટલે એવું સમજીએ છીએ કે મારી ફરજો, મારી જવાબદારીઓ પરિવાર પૂરતી હોય, મારા ઘર પૂરતી હોય. અહીંયા કહે છે કેવળ બીજાઓના હિત માટે જ કરવામાં આવતું કર્મ. જે કર્તવ્ય છે, જે કર્મ પોતાના માટે કરવામાં આવે છે તે કર્તવ્ય હોતું નથી, બલકે માત્ર કર્મ હોય છે. ગુરુદેવ, સમય થઈ ગયો છે, શ્લોક લઈ લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુદેવ, જય યોગેશ્વર. જય ગુરુદેવ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય યોગેશ્વર. આવતીકાલે મયંકભાઈ નો જે પ્રશ્ન છે ને એને વાગોળીએ. વાહ વાહ, બહુ સરસ. એને જ વાગોળીએ કાલે. મને બહુ આનંદ થશે કારણ કે આ ઘણા વખતથી મારા મગજમાં ચાલી રહ્યું છે બધું, અને એને પાર કર્યા વગર મને નથી લાગતું કે આગળ કઈ આધ્યાત્મિક યાત્રામાં વધી શકાય આપણે. એ જ